કેમ છો બાલ દોસ્તો? મજામાં? ચાલો આજે આપણે ધોરણ 8 જ્ઞાન સેતુના ઇંગ્લિશ વિષયના પહેલા ચેપ્ટરની ચર્ચા કરવાના છીએ. આપણે ઇંગ્લિશ વિષયનું પહેલું ચેપ્ટર, આમ તો જુઓ કે આમાં 11 ચેપ્ટર આપેલા છે. જુઓ અહીંયા લિસ્ટ આપેલું છે. એમાં પહેલું ચેપ્ટર છે લેટ્સ રિમેમ્બર, જે 12 પેજ સુધીનું છે. 13મા પેજથી બીજું ચેપ્ટર ચાલુ થાય છે. જો તમારી પાસે અત્યારે હાજરીમાં જ્ઞાન સેતુની બુક હોય તો એ પણ તમે સાથે રાખજો, એટલે આપણે ચર્ચા કરીએ ત્યારે તમારે ત્યાં ધ્યાન રાખવા થાય. ચાલો જોઈએ પહેલું ચેપ્ટર, લેટ્સ રિમેમ્બર. લેટ્સ રિમેમ્બર એટલે કે ચાલો યાદ કરી લઈએ. હવે જુઓ, આની અંદર એક્ટિવિટી છે, બહુ એવું લેખન કાર્ય છે નહીં. સિંગ ધ સોંગ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર, એટલે કે તમારા શિક્ષકની મદદથી આ ગીત ગાઓ. એન્ડ પ્રેક્ટિસ ધ આલ્ફાબેટ સાઉન્ડ, અને આલ્ફાબેટ એટલે કે ABCDની રાઇમ ગાવાની પ્રેક્ટિસ કરો. આપણે ખ્યાલ છે ને, ગુજરાતીમાં આપણે ક કલમનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ એમ ગાઈએ છીએ ને, એવી રીતે ઇંગ્લિશની રાઇમ છે. A for apple, A for ant, B for bat and B for ball. એવી રીતના આખી રાઇમ છે જે છેક ઝેડ સુધીની છે, એ તમારે ગાવાની છે. એટલે વિશેષામાં કાંઈ નથી, પણ તમને સાથે સાથે જો રાઇમની અંદર ગુજરાતી શબ્દ પણ આપેલા છે. ખરેખર તો આને આવી રીતે ગવાય. એક લાઈન ગાઉં છું. A for apple, A for ant, B for bat and B for ball, B B B B B B. એટલે કે બ ગુજરાતીનો હોય તો એના માટે બી શબ્દ આવે, અ હોય તો એ આવે, ક હોય તો સી આવે, ડ હોય તો ડી આવે. એવી રીતે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેના સાથે આ રાઇમ બનાવેલી છે. ચાલો એના પછીના પેજ ઉપર જઈએ. આલ્ફાબેટ્સ એન્ડ સાઉન્ડ્સ, લેટ્સ પ્રેક્ટિસ રાઇટિંગ. તમે આલ્ફાબેટના સાઉન્ડ એટલે કે ગીત ગાતા તો તમે સાંભળ્યું હમણાં. હવે લેટ્સ પ્રેક્ટિસ રાઇટિંગ એટલે કે રાઇટિંગ કરવાની પ્રેક્ટિસ આપણે કરવાની છે. જો 4 લાઇન બુકની તમે જોઈ છે બધાએ, એમાં ABCD, સોરી અહીંયા સ્ક્રીનશોટમાં સેજુલ આવી ગયેલું છે, ત્યાં ઈ છે, EFGHIJ. એવી રીતના આખા આલ્ફાબેટ એટલે કે બધા મૂળાક્ષરો આપેલા છે. એ તમારે અહીંયા જો પહેલી 3 લાઈન છે ને, આ કેપિટલ અક્ષરો છે, એ બધા પહેલી 3 લાઈનમાં લખેલા છે. તો એવી રીતે તમારે અહીંયા પ્રેક્ટિસ માટે તમને થોડી લાઈનો આપેલી છે, એની અંદર તમારે લખવાનું છે. બીજું પેજ. હવે ત્રીજું પેજ જોઈએ તો અપર લેટર્સ. તો કે ભાઈ આપણે સ્મોલ લેટર એટલે કે બીજી ABCDમાં જ્યારે લખતા હોઈએ ત્યારે વચ્ચેની લીટી છે ને, જો દાખલા તરીકે બી છે, અહીંયા તમને બતાવી દઉં ઝૂમ કરીને. જો મારા ફોટાની નીચે જુઓ તમે, ત્યાં બી આપેલો છે. 3 લાઈન છે, એમાં બી છે ને, જે એમાં બીનું વચ્ચેની લાઈન છે ને, બીનું પેટ કહેવાય. એટલે એ બરાબર વચ્ચે આવે. પેટાળવાળા શબ્દો છે એ બધે વચ્ચે આવે, અને ઘણા અક્ષરોના આંકડા લાઈન ઉપર લાંબી થતી હોય. દાખલા તરીકે બી છે, ડી છે, એચ છે, તો એને જો ઉપર લીટીઓ લાંબી થાય છે, એ ઉપલી લીટી કરવાની, એટલે એ અપર લેટર કહેવાય. અને ઘણા છે એને નીચે આવતા હોય, એ લોઅર લેટર કહેવાય. જો અહીંયા દાખલા તરીકે જી છે, મારા ફોટા નીચે જુઓ, જી આપેલો છે, તો જીનું જે ગોળ રાઉન્ડ છે એનું પેટાળ કહેવાય, અને નીચેનો આંકડો છે એ નીચેની લીટીમાં વાળ્યો છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આખા ABCDની અંદર અમુક અક્ષરો એવા છે કે જે અપર લેટર કહેવાય, કે જેના પાંખડા ઊંચા જાય છે. જો બીનું પાંખડું ઊંચું ગયું, ડીનું ઊંચું, F, H, K, L, T, આટલા અક્ષરો છે એ કેવા છે? અપર લેટર. હવે મિડલ લેટર કે જેના પાંખડા જ નથી, જુઓ ઈ, તો ઈ એ મિડલમાં જાય. I, M, N, O, R, V, W, U, S, આ બધા કેવા છે? મિડલ લેટર છે. હવે તમે જુઓ ને તો નીચે છે આ લો લેટર, એટલે કે 4 લાઇનમાં તમે જ્યારે લખો ત્યારે પેટાળની નીચે જે આંકડા હોય, દાખલા તરીકે વાય છે તો એનો જે છેડો છે એ તો નીચે જ આવે છે.
જો અહીંયા આ વાય ક્યુ પી જે, તો એ આ લોઅર લેટર કહેવાય. લોઅર એટલે એના આંકડા નીચે આવે છે. તો એ અપર લેટર, મિડલ લેટર અને લોઅર લેટર, આ ત્રણેય લેટરની તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને આપણા એબીસીડીની અંદર કયા કયા અપરમાં આવે છે અહીંયા આપેલા છે, કયા કયા મિડલમાં આવે છે એ પણ આપેલા છે, અને કયા કયા અક્ષરો લો લેટરમાં આવે છે એ પણ અહીંયા આપેલું છે. પછી જુઓ સ્પોટ ધ મિસ્ટેક, એટલે કે ભૂલો શોધો. નીચેના વાક્યોમાંથી ભૂલ શોધી કાઢો. હવે અહીંયા જો 3 વાક્યો આપ્યા છે, એમાં હું વાંચું છું, તમે ધ્યાન રાખો. ઇટ ઇઝ અ ટેબલ. વોટ ઇઝ યોર નેમ? આઈ હેવ અ પેન, અ પેન્સિલ એન્ડ એન ઇરેઝર. જો આની અંદર ભૂલો શું છે, તો કે પહેલું વાક્ય છે એમાં તમને બીજી કંઈ ભૂલ નહીં લાગે. ઇટ ઇઝ અ ટેબલ એકદમ સાચી રીતે લખેલું છે, પણ ત્યાં માત્ર ને માત્ર ફૂલ સ્ટોપ, એટલે કે કોઈ પણ વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામ હોવું જોઈએ, પણ ત્યાં પૂર્ણ વિરામ નથી. જો અહીંયા પૂર્ણ વિરામ કરવું પડે. પછી વોટ ઇઝ યોર નેમ, તો વોટ ઇઝ યોર નેમ છે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન છે પણ થોડું દૂર છે, પણ ખરેખર પ્રશ્નાર્થ ચિહ્ન ક્યાં હોવું જોઈએ? નેમ લખેલું છે એની નજીકમાં હોવું જોઈએ. ત્રીજું વાક્ય છે આઈ હેવ અ પેન, અ પેન્સિલ એન્ડ એન ઇરેઝર, તો ત્યાં પણ જુઓ ફૂલ સ્ટોપ આપેલું નથી, તો ફૂલ સ્ટોપ અહીંયા હોવું જોઈએ, એટલે ફૂલ સ્ટોપ નથી આપેલું, એટલે એ વાક્ય ખોટું છે. જો હવે અહીંયા સુધારેલા વાક્યો પણ છે. નાવ સી વોટ વોઝ મિસિંગ, એટલે નાવ સી એટલે કે હવે જોઈએ આપણે વોટ વોઝ મિસિંગ, શું એમાં ખૂટતું હતું, શું ખોટું હતું. તો કે પહેલું છે ઇટ ઇઝ અ ટેબલ, તો ત્યાં જો આપેલું છે, પૂર્ણ વિરામ કર્યું છે ને, જો બીજું. પછી આ ત્રીજા વાક્યમાં પણ અહીંયા મિસ્ટેક છે ઇરેઝરવાળી, તો એ થઈને ઇરેઝરની પૂરું થાય ત્યાં ફૂલ સ્ટોપ આવે, તો એ આ ભૂલો છે. હવે લેટ્સ આઈડેન્ટિફાય ધીસ માર્ક્સ, એટલે કે આ જે ચિહ્નો છે એને આપણે ઓળખીએ. ચાલો ચિહ્નો જાણીએ. તો જુઓ અહીંયા હવે સહેજ તમને દેખાય એવી રીતે રાખું છું. જો ફૂલ સ્ટોપ લખેલું છે ને, પહેલું શું છે? ફૂલ સ્ટોપ, એનું નિશાન આપેલું છે. અહીંયા આપ્યું નિશાન, જો ટપકું કર્યું છે, એ ફૂલ સ્ટોપ એટલે ગુજરાતીમાં એને પૂર્ણ વિરામ કહેવાય. પછી કોમા એટલે કે અલ્પ વિરામ ગુજરાતીમાં કહેવાય એને. પછી છે ક્વેશ્ચન માર્ક, એટલે એને ગુજરાતીમાં કહેવાય ક્વેશ્ચન, પ્રશ્નાર્થ ચિહ્ન. પણ અહીંયા થોડુંક ભૂલ થઈ ગયેલી છે, એટલે એ લોકોએ શું કરેલું છે કે ભાઈ પ્રશ્નાર્થ વાક્ય આપી દીધું. ખરેખર પ્રશ્નાર્થ વાક્ય આવતું નથી, ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવે. પછી એક્સક્લેમેશન માર્ક એટલે કે ઉદ્ગાર ચિહ્ન, જ્યારે તમને કોઈ પણ વાતનું આશ્ચર્ય થાય ત્યારે તમે ઉદ્ગાર ચિહ્ન મૂકી શકો. પછી કોલોન એટલે કે ગુરુ વિરામ. ગુરુ વિરામ હંમેશા ક્યારે આવે ખ્યાલ છે તમને? તો કે ભાઈ કોઈ પણ સંવાદ હોય ને ત્યારે ગુરુ વિરામ લખેલા હોય. અર્ધવિરામ એટલે સેમિકોલોન, એટલે કે કોઈ પણ વાક્ય છે એ તમારે જ્યાં અડધું પૂરું થઈને થોડો શ્વાસ લેવાની જરૂર પડે, અટકવાની જરૂર પડે, ત્યાં સેમિકોલોન એટલે કે અર્ધવિરામ આપેલું હોય છે. આવું ચિહ્ન હોય છે. ચાલો હવે જોઈએ 5મા પેજ પર જઈએ. તો રીડ ધ સેન્ટેન્સીસ, એમાં એક્ઝામ્પલ આપેલું છે. ધીસ ઇઝ અ પેન, ધીસ ઇઝ અ પેન. તો આ છે ને ત્યાં તમે જુઓ ને તો ધીસ ઇઝ અ પેન. બીજું વાક્ય છે ધેટ ઇઝ અ કાવ, ધીસ ઇઝ અન ઓરેન્જ, ધેટ ઇઝ એન અમ્બ્રેલા, ધીસ ઇઝ અ મેંગો, ધ મેંગો ઇઝ સ્વીટ, ધ ઓશિયન ઇઝ બ્લુ. હવે જુઓ અહીંયા જેટલા વાક્યો આપ્યા છે ને એમાં તમે 7મા ધોરણમાં આર્ટિકલ શીખી ગયા છો. એ, એન અને ધી, આ 3 આર્ટિકલ છે. એમાં તમે કઈ કઈ જગ્યાએ કયા કયા આર્ટિકલ મૂકવા પડે એ તમારે અત્યારે અહીંયા શીખવાનું છે. પહેલાં તો જો તમે એ, ઈ, આઈ, ઓ, યુ, તો 7મા ધોરણમાં તમે શીખી ગયા છો કે આર્ટિકલનો એવો નિયમ છે કે જે એ, ઈ, આઈ, ઓ, યુ આટલા સ્વરો જે આવે, સ્વરવાળો શબ્દ હોય ને એની આગળ જ્યારે આર્ટિકલ લગાડવાનો હોય ત્યારે તમારે એન લગાડવાનો. એ સિવાયના બધા વ્યંજનો હોય ત્યારે એની પાછળ એની આગળ એ લગાડવાનો.
પરંતુ જ્યારે સનાતન સત્ય દાખલા તરીકે પૃથ્વી છે, સૂર્ય છે, ચંદ્ર છે, એવી વસ્તુઓ હોય ત્યારે એની આગળ ધી લગાડવાનો. પછી કોઈ પણ એક વસ્તુની માહિતી આપી હોય અને તરત બીજા વાક્યમાં એ જ વસ્તુની માહિતી રજૂ કરવાની હોય ત્યારે પણ ધ લગાડી શકાય. જો અહીંયા જોઈએ આપણે, ધીસ ઇઝ અ પેન. પેનમાં છે પી થી શરૂ થયું એટલે ત્યાં એ આવ્યું. ધીસ ઇઝ અ કાવ, સી થી શરૂ થયું એટલે એ. પછી ધીસ ઇઝ એન ઓરેન્જ. જો મેં તમને 5 અક્ષર કીધા હતા ને, AIOU, આ 5ના જ્યારે 5 અક્ષર ઉપરથી શબ્દ શરૂ થતો હોય, સ્પેલિંગ શરૂ થતો હોય ત્યારે એની આગળ એન આર્ટિકલ આવે. જો અમ્બ્રેલા તો એમાં યુ છે એટલે ત્યાં પણ એન છે. હવે ધીસ ઇઝ અ મેંગો, જો ત્યાં મેંગો છે ને એને આગળ અ લગાડ્યું એ, પણ એ જ મેંગો આગળ બાજુના વાક્યમાં ધી લગાડ્યું, કારણ કે એની એ જ મેંગો વિશે પાછું ફરીવાર વાક્ય બનાવ્યું. ધ મેંગો ઇઝ સ્વીટ, એટલે કે ધીસ ઇઝ અ મેંગો, આ કેરી છે, અને ધ કેરી ઇઝ સ્વીટ, આ કેરી છે મીઠી છે. ધ ઓશિયન ઇઝ બ્લુ, જેમ મેં વાત કરી હતી ને તમને, સમુદ્ર, પૃથ્વી, આકાશ, તો એના બધા માટે ધ આર્ટિકલ લાગે, એટલે અહીંયા ઓશિયન એટલે સમુદ્ર થાય. ધ ઓશિયન ઇઝ બ્લુ એટલે ત્યાં ધી આર્ટિકલ લાગ્યું છે. હવે નીચેના ચિત્ર જોઈને તેમની આગળ એ, એન અથવા ધીમાંથી યોગ્ય શબ્દ મૂકો. હવે જો આમાં મારે તમને લેશન કરાવવું નથી, એટલું તમને મારે હોમવર્ક આપવું છે, કારણ કે આ સાવ સહેલું છે. આની અંદર તો કાંઈ તમારે વાક્ય બનાવેલું નથી, એટલે ખાલી અક્ષર જ જોવાના છે. જો પહેલું છે એપલ છે, તો એપલમાં ક્યાંથી શરૂ થયો સ્પેલિંગ? એથી. એથી શરૂ થાય ત્યારે શું લખવું પડે? તો એ તમારે વિચારવાનું. વિડીયો જોશો એટલે તમને મેં આગળ કીધેલું જ છે. કેટ તો એ સી થી શરૂ થયું છે. આઈસ્ક્રીમ તો એ આઈથી. AEIOU આ 5 સ્વર છે અને એની આગળ એન આર્ટિકલ આવે. એ સિવાયના કોઈ પણ હોય તો ત્યાં એ આવે. અને સૂર્ય, પૃથ્વી એવા સનાતન સત્યો જે છે એના માટે ધ આર્ટિકલ લાગે. ચાલો આગળ જોઈએ. એ, એન અને ધ વડે ખાલી જગ્યા પૂરો, એ પણ તમારે પૂરવાની છે બધી. ચાલો હવે અહીંયા પ્રોફાઇલ બનાવવાની છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત, વાલી અથવા શિક્ષકે બાળકોને વોટ ઇઝ યોર નેમ, વોટ ઇઝ યોર ફાધર્સ નેમ, ડુ યુ હેવ એ બ્રધર, હાઉ ઓલ્ડ આર યુ જેવા પ્રશ્નો પૂછવા તથા પ્રશ્નોના જવાબ આપવા બાળકોને માર્ગદર્શન આપવું તથા લખાણમાં માર્ગદર્શન આપવું. જો આવી ગેમ આપણે રમતા જ હોઈએ, તમને ખ્યાલ હોય તો આપણે ઓલી ગેમ રમ્યા હતા વોટ ઇઝ ઇન માય હેન્ડ, ગેસ કરવાનું તમારે બધાએ. તો એ આપણે અહીંયા બોલવા પ્રયત્ન કરવા માટે એ ગેમ ઉપયોગી છે. એમ અહીંયા તમારે મેં તમને કીધું છે, તમે અંગ્રેજી બોલવાનું કોઈ આમાં પરફેક્ટ નથી હોતું. અંગ્રેજીમાં આપણા ભારતમાં આપણે હિન્દી કેમ બાવા હિન્દી બોલીએ, એમ બાવા ઇંગ્લિશ બોલવાનું, પણ ધીમે ધીમે આપણને ફાવતું જાય એમાંથી. નીચે આપેલ જગ્યામાં તમારી વિગતો લખો. હવે જુઓ અહીંયા ખાસ ધ્યાન રાખજો, હું એક એક લીટી વાંચું છું મારા ફોટા નીચે. પહેલું છે નેમ, તો ત્યાં ખાના આપ્યા છે. ત્યાં તમારું આખું નામ તમારે લખવાનું નથી, માત્ર તમારું નામ લખવાનું છે. દાખલા તરીકે માની લો કે નયન છે ત્યાં, તો ત્યાં લખશો તમે નયન, NAYAN એટલું લખશો ખાલી, નયન. પછી બીજી કોલમ છે, બીજી રો, એમાં ફાધર્સ નેમ, તો તમારા ફાધરનું નામ શું છે? તો કે ભાઈ ત્યાં લખો મુન્નાભાઈ. પછી મધર્સનું નેમ શું છે? તો જે હોય તમારે અહીંયા મેં નયનનું ઉદાહરણ આપ્યું છે, તમારે તમારું નામ લખવાનું છે પહેલી લીટીમાં. બીજી લીટીમાં ફાધર્સ નેમ, ત્યાં પપ્પાનું નામ લખવાનું. ત્રીજી લીટી છે મધર્સ નેમ, તો એમાં જે હોય એ લખવાનું. ત્રીજું સરનેમ, તો ત્યાં તમારી અટક લખવાની છે. વિલેજ કે સિટી, તો ત્યાં તમે લગભગ બધા મોટાભાગના એક જ ગામના છો, બહારથી કોઈ અહીંયા ભણવા આવ્યું નથી. તાલુકો તો તળાજા આપણો, ડિસ્ટ્રિક્ટ ભાવનગર, પિનકોડ તમારો જે હોય એ લખવાનો. પછી એજ છે, એજ ત્યાં તમારી ઉંમર લખવાની છે, એજ એટલે. અને જેન્ડર એટલે આપણી જાતિ, આ પુરુષ છે કે સ્ત્રી, જો બહેનો હોય તો એણે ત્યાં ફિમેલ લખવાનું, અને ભાઈઓ હોય, કુમાર હોય તો એણે ત્યાં મેલ લખવાનું છે. જો નીચે ઉદાહરણમાં આપેલ ફકરો વાંચો, તેના આધારે તમારી વિગતો સાથે નવો ફકરો લખો. હવે જો અહીંયા સરસ મજાનું છે,
એક ફકરો આપેલો છે. એ ફકરો છે ને એમાં તમારે તમારું નામ ઉમેરવાનું છે. હવે હું વાંચતો જાઉં છું ફકરો, જોજો તમે. આઈ એમ બંટી, પણ બંટીની જગ્યાએ તમારે શું કરવાનું છે? તમારું નામ લખવાનું છે. માય ફાધર્સ નેમ ઇઝ મોન્ટુભાઈ, પણ તમારે તમારા ફાધર્સનું નામ લખવાનું છે. માય મધર્સ નેમ ઇઝ હિનાબેન, પણ તમારે તમારી મધર્સનું નામ લખવાનું છે. આઈ એમ 11 years ઓલ્ડ, પણ તમે જેટલા વર્ષના હોવ એટલા વર્ષ લખવાના છે. પછી આઈ લીવ ઇન હરિપુર, તો ત્યાં હરિપુરની જગ્યાએ તમારે તમારું ગામ લખવાનું છે. માય ફેવરિટ સબ્જેક્ટ ઇઝ સોશિયલ સાયન્સ, પણ અહીં તમને જો સોશિયલ સાયન્સ પસંદ હોય તો તમે એનો એ રાખી શકો. બાકી તમને બીજો કોઈ પણ વિષય પસંદ હોય તો ત્યાં તમે એ સબ્જેક્ટનું નામ લખી શકો. આઈ લાઈક ટુ પ્લે કબડ્ડી, પણ અહીંયા તમે કબડ્ડીની જગ્યાએ તમે તમારું લખી શકો. અને આઈ લવ સ્વીટ્સ, સ્વીટ એટલે મીઠાઈ, જો છેલ્લી લીટીમાં છે આઈ લવ સ્વીટ. સ્વીટ એટલે મીઠાઈ, પણ તમને મીઠાઈ ન ભાવતી હોય અને કોઈને કેરી ભાવતી હોય ત્યાં મેંગો જ લખી શકો તમે. એવું તમે તમારી રીતે તમારી પ્રોફાઇલ બનાવવાની છે. એટલે તમને જે પસંદ હોય એ લખવાનું. જો નીચે જે લીટી આપી છે ને એમાં તમારે તમારી પ્રોફાઇલ બનાવવાની છે. અહીંયા 4 લીટીમાં બનાવી નાખેલી છે, તો તમને પણ 4 લીટી આપેલી છે કોરી, એટલે એમાં તમારે તમારી પ્રોફાઇલ બનાવવાની છે. ચાલો 8મા પેજ ઉપર જઈએ. બહુ સરસ મજાની રાઇમ છે. આપણે ખાલી 2 લીટી ગાઈશું, પછી તમે તમારી રીતે ગાજો. કેન યુ ડુ ઇટ, તમે આ કરી શકો. જો આ રાઇમની અંદર શું છે, એક છોકરો તમારી જેવો છે, છોકરો કે છોકરી, એ એમ કહે છે કે હું આવી કરી શકું, હું આમ કરી શકું, હું જમ્પિંગ કરી શકું, હું ડાન્સિંગ કરી શકું. શું તમે મારી જેવું કરી શકો? એવું આ ગીતમાં એ કહેવા માગે છે. તો તમારે જો તમે કરી શકો, પછી તમને પાછળ નીચે સ્વાધ્યાય આપેલો છે, એ તમારે એમાં બધી ક્રિયાઓ આપી છે. જે તમે કરી શકતા હોય તો તમારે યસ કરવાનું, ન કરી શકતા હોય તો ના કરવાનું છે. જોઈએ પહેલાં, કેન યુ ડુ ઇટ, તમે તે કરી શકશો. જોઈ શું કહે છે? આઈ એમ જમ્પિંગ, લુક એટ મી. કેન યુ જમ્પ એઝ આઈ ડુ, હું જમ્પ મારું એમ કરી શકો છો? તો ઓલો ભાઈ જવાબ આપે, યસ આઈ કેન. પછી પાછો ઓલો કે આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ, હું કરું તેમ તમે કરી શકો? યસ આઈ કેન. તો આવી રીતના આખી રાઇમ છે તે તમે ગાજો બધા. નીચે આપેલા પ્રશ્નોના આપને લાગુ પડતા જવાબ સામે ખરાની નિશાની કરો. જો ઉદાહરણ આપ્યું છે એક તમને. પહેલું ઉદાહરણ બહુ સરસ છે. કેન યુ રીડ ઇંગ્લિશ, તમે ઇંગ્લિશ વાંચી શકો છો? તો એમાં 2 ખાના આપ્યા. યસ આઈ કેન, એટલે કે હા હું વાંચી શકું છું. અને બીજું ખાનું છે નો આઈ કાન્ટ, ના હું નથી વાંચી શકતો. તો તમે જો વાંચી શકતા હોય ને તો જ તમારે યસ વાળું ખાનું પસંદ કરવાનું છે. અને નહીંતર તમારે નો આઈ કાન્ટ, એમાં કંઈ એવું નથી, ઘણાને ન પણ વાંચતા આવડતું હોય તો એણે નો આઈ કાન્ટ એની અંદર ખરાની નિશાની કરવાની છે. જો બીજો જ છે 9મા પેજ ઉપર. પહેલો પ્રશ્ન છે કેન યુ ડાન્સ, શું તમે ડાન્સ કરી શકો છો? તો બધા મોટા ભાગના શું કરે ખબર? યસ આઈ કેન, એમાં બધામાં નિશાની કરી નાખે. પણ ખરેખર એવું કરવાનું નથી. આપણને જે આવડતું હોય એ આપણે યસ કરવાનું છે, જે ન આવડતું હોય એ નો કરી નાખવાનું છે. નો આઈ કાન્ટ, ના હું નથી કરી શકતો. મને કોકે કીધું હોય કે ભાઈ તમને પ્લેન ઉડાડતા આવડે, તો મારે યસ થોડું લખાય, મારે ત્યાં ના જ લખવું પડે. કોકે કીધું હોય કે ઇકો ચલાવતા આવડે, તો મારે લખવું પડે કે યસ આઈ કેન. જો પહેલું છે કેન યુ ડાન્સ, તમે ડાન્સ કરી શકો? તો ત્યાં છે કે યસ આઈ કેન અને નો આઈ કાન્ટ. તો તમને જો ડાન્સ આવડતો હોય તો તમારે યસ સિલેક્ટ કરવાનું છે, અને ન કરી શકતા હોય તો નો આઈ કાન્ટ, હું નથી કરી શકતો. પછી બીજું છે કેન યુ સિંગ અ ભજન, તમે ભજન ગાઈ શકો છો? તો જો ગાઈ શકતા હોય તો યસમાં સાચું કરજો, અને ન ગાઈ શકતા હોય તો નો આઈ કાન્ટમાં સાચું કરજો. ત્રીજું કેન યુ જમ્પ, તમે કૂદકો મારી શકો છો? તો યસ આઈ કાન, નો આઈ કાન્ટ. ચોથું કેન યુ સ્વિમ, તમે તરી શકો છો? તો કે યસ આઈ કેન અને નો આઈ કાન્ટ. તો આવી રીતના તમે ઘણા પ્રશ્નો આપેલા છે. 5મું છે કેન યુ ફ્લાય, 6થું છે કેન યુ કેચ અ બોલ, 7મું છે કેન યુ ડ્રો અ પિક્ચર, 8મું છે કેન યુ રાઇડ અ બાઇસિકલ,
જો તમને 8મું રાઇડ અ બાઇસિકલ એટલે સાયકલ આવડે છે. કેન યુ ડ્રો ઇટ પિક્ચર એટલે કે તમને પિક્ચર દોરતા આવડે છે. કેન યુ કેચ અ બોલ એટલે કે તમે બોલને કેચ કરી શકો, પકડી શકો. કેન યુ ફ્લાય એટલે કે તમે ઉડી શકો. તો એ તમારે બધું ટીક કરવાના છે. એના પછી છે નીચે આપેલ ઘડિયાળમાં સમય જોઈ શબ્દોમાં લખો. પહેલું ઉદાહરણ સાથે આપેલું છે જુઓ. હવે અહીંયા જુઓ બરોબર નીચે પહેલું છે 9 વાગેલા. ઘડિયાળમાં તમને દેખાય. સ્મોલ હેન્ડ છે એ 9 ઉપર છે ને બિગ હેન્ડ છે એ લોંગ હેન્ડ છે એ 12 એટલે કે 12 ઉપર છે. ઇટ ઇઝ 3 o'clock પણ એ ત્યાં ખોટું આપ્યું છે. ઉદાહરણ જ એણે ખોટું આપ્યું છે. ખરેખર અહીંયા ભૂલ છે. ત્યાં કેટલા આવે તો કે ભાઈ ત્યાં 3 આવે. કેટલા આવે 3. ઇટ ઇઝ 3 લખ્યા ને આ 9 આવે. લખેલા 3 છે પણ આપણે આ 9 કરવાના છે. જો 9 o'clock કરવાનું છે. ત્યાં છાપકામની ભૂલ થયેલી છે. આમાં લખ્યું ઇટ ઇઝ 3 o'clock પણ 3 નથી વાગેલા. તમે કાંટા જુઓ એટલે તમને ખ્યાલ આવશે 9 વાગેલા છે. પછી પહેલું છે જો ઇટ ઇઝ 8 o'clock. કેટલા વાગેલા છે 8 o'clock. 8 વાગેલા છે ને એ તમારે શેમાં લખવાના છે શબ્દમાં, સ્પેલિંગમાં. પછી એવી ઘણી ઘડિયાળો આપેલી છે. જો અહીંયા છે ઇટ ઇઝ 9 o'clock. જો અહીંયા 9 વાગેલા છે ને આ ફોટા નીચેની ઘડિયાળ છે ત્યાં 9 વાગેલા છે. પછી અહીં 6 નંબરની ઘડિયાળ છે ત્યાં પાછા એ ઉદાહરણ તરીકે આપેલું છે ઇટ ઇઝ 10:15. કેટલા છે ઇટ ઇઝ 10:15 એટલે કે 10 અને 15 થઈ. 15 મિનિટ 10ની ઉપર થઈ. 15:15 એટલે 15 જતી રહી છે. 10 તો વાગી જ ગયા છે, ઉપર 15 મિનિટ થઈ ગઈ. જો 15 મિનિટ બાકી હોય ને તો 10:45 આવે. 10ની અંદર 15 મિનિટ બાકી છે તો અહીં 15:15ની જગ્યાએ શું આવે 15:45 આવે. 5ની જગ્યાએ 15:45 આવે. પછી ત્રીજામાં છે 3:30 વાગેલા છે. તો જો ઇટ ઇઝ 1/2 ઓલા આપણે 1/4 હતું કારણ કે 15 મિનિટ થયેલી હતી. જ્યારે 30 મિનિટ એટલે અડધી કલાક તો એ 3:30 થયું એટલે કે 3:30 વાગ્યા છે. અહીંયા છે 15 મિનિટ વધારે છે એટલે અહીંયા પણ શું આવશે ઇટ ઇઝ 5:15 કારણ કે અહીંયા 7મા નંબરની ઘડિયાળ છે એમાં જુઓ ઇટ ઇઝ 5:15 એટલે કે 5 વાગ્યા ને 15 મિનિટ ઉપર થઈ છે. પછી અહીંયા જો 4થા નંબરની ઘડિયાળ જુઓ એમાં 2 વાગ્યા ને અડધી કલાક. અડધી એટલે હાફ કહેવાય ને તો ઇટ ઇઝ 2:30. 8મું પાછું અહીંયા પૂછો ઇટ ઇઝ 1:45 એટલે 1 વાગવામાં 15 મિનિટની વાર છે એટલે 1:45 આવ્યું. જો 1 ને 15 થઈ હોત તો 1/4 આવે. તો અહીંયા 1:45. પછી અહીંયા પણ એવી રીતના છે જો 10:30 થયા છે ને તો 10:30 થયા તો ઇટ ઇઝ 10:30. 9મું છે એમાં ઇટ ઇઝ 6:45 કારણ કે 15 મિનિટની વાર છે 7 વાગવામાં. પછી 11મું પેજ જો અહીં આપેલ ચિત્રો જુઓ અને ઇન, ઓન, અંડરનો ઉપયોગ કરો. તો ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર અને અંડર એટલે નીચે થાય. અંડર એટલે નીચે. હવે તમે જો મેંગોઝ એક ખોખું આપેલું છે બોક્સ એની અંદર કેરીઓ છે. શું છે કેરીઓ. તો મેંગોઝ આર ઇન ધ બોક્સ. મેંગોઝ આર ઇન ધ બોક્સ એટલે કે કેરીઓ બોક્સની અંદર છે તો ત્યાં ઇન લખવાનું છે. પછી જો બિલાડી ક્યાં બેઠી છે ટેબલની ઉપર તો ઓન એટલે ઉપર થાય ને તો અ કેટ ઇઝ ઓન ધ ટેબલ. પછી જો અ ડોગ ઇઝ અંડર ધ ચેર. અહીંયા ચેર લખ્યું પણ ખરેખર ટેબલ આવવું જોઈએ, આ ખુરશી નથી. ચેર એટલે ખુરશી થાય. તો અહીંયા છે અ ડોગ ઇઝ અંડર ધ ચેર એટલે કે કૂતરો છે એ ખુરશીની નીચે છે. અંડર વાપરવાનું જ્યારે કોઈ પણ વસ્તુની નીચે બીજી વસ્તુ હોય ત્યારે એના માટે અંડર શબ્દ વાપરી શકાય. ચિત્ર જોઈ આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે વેર ઇઝ ધ મંકી.
વાંદરો ક્યાં છે? તો અ મંકી ઇઝ, જો અહીંયા છે ને તમને 3 ઓપ્શન આપ્યા છે. ધ મંકી ઇઝ ખાલી જગ્યા ધ બાયસિકલ, તો ઓન, ઇન કે અંડર. જો વાંદરો છે એ સાયકલની ઉપર છે, સાયકલની અંદર છે કે સાયકલની નીચે છે? તો તમને ખબર છે વાંદરો સાયકલની ઉપર છે. તો સાયકલની ઉપર છે એમ કહેવા માટે આપણે ઓન શબ્દ વાપરવો પડે. તો અહીંયા ઓન છે ને, ઓન, તે ઓન લખવાનો છે ત્યાં. પછી બીજું છે વેર ઇઝ ધ ડોગ? ધ ડોગ ઇઝ, જો ડોગ છે ક્યાં છે, કૂતરો ક્યાં છે? તો કે કાર છે ને એક 4 વ્હીલ એની અંદર બેઠેલો છે. એટલે અંદરનો અર્થ શું થાય? અંદર માટે કયો સ્પેલિંગ વપરાય? તો કે ઇન, ઇન આવે ને. પછી વેર ઇઝ ધ ગર્લ? છોકરી ક્યાં છે? તો ધ ગર્લ ઇઝ અંડર ધ ટેબલ. જો અહીંયા અંડર લખવાનું, કારણ કે ટેબલની નીચે છે ને એટલે અંડર લખવાનું. ચાલો હવે લાસ્ટ પેજ છે આપણું ફંટુશ. આપેલ રાઇડલ વાંચો અને જવાબ લખો. આપણે ઉખાણા તો બહુ ભાઈ ગુજરાતીમાં બધા એકબીજાને પૂછીએ, પણ આપણે અંગ્રેજીમાં હવે જોઈએ. આઈ એમ સ્મોલ એન્ડ શાય, એટલે કે હું નાનો અને શરમાળ છું. આઈ હેવ 8 legs, મારે 8 પગ છે. આઈ કેન ઇટ બગ્સ, એટલે કે હું જીવડાઓ ખાઉં છું. આઈ કેન મેક એ વેબ, હું જાળું બનાવું છું. ઝાડ આવે ને એ ઝાડ બનાવું છું. આઈ એમ ખાલી જગ્યા, તો હું કોણ છું? તો જો આના જવાબ પાછા આપેલા છો નીચે. 4 ઉખાણા છે અને 4 જવાબ આપ્યા. હવે આ હું બોલ્યો એમાં મંકી આવશે, એલિફન્ટ આવશે, સ્પાઈડર આવશે કે હનીબી? મંકી એટલે વાંદરો, એલિફન્ટ એટલે હાથી, સ્પાઈડર એટલે કરોળિયો અને હનીબી એટલે મધમાખી. તો અહીંયા સ્પાઈડર આવશે ને, કારણ કે એણે કીધું હું મારે 8 પગ છે, હું શરમાળ છું, પછી હું જીવડા ખાઉં છું અને હું વેબ એટલે કે ઝાડ બનાવું છું. તો અહીંયા આપણે લખશું સ્પાઈડર. શું લખશું? સ્પાઈડર. જો અહીંયા આપેલું છે ત્રીજું સ્પાઈડર. હવે બીજી રાઇડલ જોઈએ. આઈ એમ બિગ, એટલે હું ખૂબ મોટો છું. આઈ કેન સ્વિમ, હું તરી શકું છું. આઈ કેન રન, હું દોડી શકું છું. આઈ કેન ટ્રમ્પેટ, એટલે કે હું ગર્જના કરી શકું છું. આઈ એમ ખાલી જગ્યા. તો હવે જો અહીંયા 4 જવાબ આપ્યા. મંકી કાંઈ બિગ ન હોય, વાંદરો બહુ મોટો હોય, હાથી હોય મોટો. જો એલિફન્ટ એટલે એમાં બધું આવે, ગર્જનાય કરી શકે, તરી પણ શકે, થોડું દોડી પણ શકે, એટલે ત્યાં આવશે એલિફન્ટ. હવે ત્રીજું જોઈએ. આઈ એમ એ સ્મોલ ઇન્સેક્ટ, હું નાનું એવું જંતુ છું. આઈ કેન ફ્લાય, હું ઉડી શકું છું. આઈ કેન સ્ટિંગ, હું ડંખ મારી શકું છું. અને આઈ કેન પ્રોડ્યુસ હની, હું મધનું ઉત્પાદન કરું છું. આઈ એમ એ મધમાખી એટલે કે હનીબી, તો ત્યાં આવશે હનીબી. પછી ચોથું છે આઈ કેન જમ્પ ફ્રોમ ટ્રી ટુ ટ્રી, એટલે કે હું કૂદકો મારી શકું ઝાડથી ઝાડ પર. આઈ એમ કોલ્ડ યોર ફોરફાધર, એ તો આપણા પૂર્વજો છે. આઈ એમ ખાલી જગ્યા છે, તો ત્યાં શું આવશે? આપણા પૂર્વજો કોણ છે? મંકી આવશે. ત્યાં શું આવશે? મંકી. ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. પહેલું લેસન પણ આપણું સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. તો તમારે આનું બધું લેસન કરી નાખવાનું છે. 1-2 દિવસમાં તમને બીજા લેસનનો બીજો વિડીયો મળી જશે. ત્યાં સુધી આવજો બધા.